ભ્રષ્ટાચાર દેવું એના કરતા તો મફત વિતરણ કરવું સારું। બિચારા ગરીબો માણસો ખાય તો એની દુઆ લાગે અમને। આ લોકો ધંધો તો કરવા નથી દેતા, તો અમે આવી રીતે આ ત્રીજો દિવસ હતું ને આવી રીતે નાસ્તાનું વિતરણ કર્યું। ઢોકળા, ગાંઠિયા, પછી બદામ શેક, પાણીની બોટલું એ અમારા તરફથી અમે બધાને વિતરણ કર્યું। જેટલા ગરીબો આવતા જતા હતા બધાને વિતરણ કર્યું। તંત્રને એ જ કહેવા માંગુ છું કે આ બધું કહી રહી લોકોને થોડીક સદબુદ્ધિ આવતી હોય ને અમને અમારી રેકડી પાછી આપી દે, અમને અમને ધંધો કરવા દે શાંતિથી, એવી ભગવાન દ્વારકાધીશ એ લોકોને સદબુદ્ધિ આપે। કોઈ નથી આવ્યું, સમૂહની રજા લઈ લઈને બધા વયા ગયા છે, કોઈનો રિપ્લાય નથી આવતો। અમારી માંગ શું છે? કેટલા દિવસ સુધી આ આંદોલન ચાલશે? અમારી માંગ એ છે કે અમને રેકડી ના ખોલવા દે, કોઈ વાંધો નહીં, પેલા જે મોટા મોટા હોટલોના જે પાર્કિંગ છે, જે ગેરકાયદેસર બંધાણ બંધાયેલા છે એ બધાને હટાવે, પછી અમારી રેકડીને કરે વિરોધ। આજે એ જ દ્વારિકાની અંદર નાના નાના વેપારીઓ, લારી ગલ્લા વાળા, પાથરણા વાળા, માલધારીઓ જે પોતાનું રોજે રોજનું પેટ્યું રડે છે, એની પાસેથી 200-300 રૂપિયા રોજે રોજની હપ્તાની આશાથી આ લોકો એમની રેકડીઓ, લારી ગલ્લા બંધ કરાવડાવ્યું, છાશ વિતરણ બંધ કરાવડાવ્યું, દહીં વિતરણ બંધ કરાવડાવ્યું। એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, ભ્રષ્ટાચારી માણસોની। એટલે આજે ત્રીજો દિવસ છે। ગઈકાલે અમે યજ્ઞ આ લોકોને સદબુદ્ધિ મળે એટલા માટે કર્યો હતો। આજે ચાલુ વરસાદે અમે નક્કી કર્યું કે આ ભ્રષ્ટાચારીઓને રોજે રોજ ભ્રષ્ટાચાર રૂપી રૂપિયા આપવા, એના કરતા તો એ રૂપિયાથી ગરીબ માણસોનું પેટ ઠારીએ, એમને મફત નાસ્તો આપીએ, એમને બદામ શેક આપીએ, એમને સમોસા આપીએ, એમને ગાંઠિયા આપીએ, એમને છાશ આપીએ, એમને પાણીની બોટલ આપીએ, એની આતરડી ઠરશે તો એ આશીર્વાદ આપશે। અને એ આશીર્વાદથી આ ભ્રષ્ટ નેતાઓની ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ એનો અંતરાત્મા જાગશે અને ફરીથી અમને ધંધો કરવા દેશે। આ આશયથી અમે ચાલુ વરસાદે અત્યારે અહીંયાથી પસાર થતા યાત્રિકોને મફતમાં નાસ્તો, બદામ શેક અને પાણીનું વિતરણ કર્યું હતું।